હેલો ફ્રેન્ડ્સ, કુકિંગ રેસિપીસમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું તાજા અને લીલા ફ્રેશ વાલનું શાક બનાવીશું। તો અહીંયા વજનમાં જોઈએ તો આપણે 500 ગ્રામ વાલ લીધા છે અને વાલને આ રીતે ફોલી અને દાણા કાઢી લેવાના છે। તો અહીંયા તાજા અને ફ્રેશ વાલ તમારું શાક ઘણી વખત વાલનું શાક સુકાયેલા વાલનું શાક કડસું લાગતું હોય છે અને લીલા વાલનું શાક પણ એવું થતું હોય છે। તો અહીંયા આપણે ટ્રીક સાથે બનાવીશું તો શાક આપણું ખૂબ જ ટેસ્ટી અને કડસું પણ થશે નહીં અને સ્વાદમાં ખૂબ ખાટું અને મીઠું લાગશે। તો અહીંયા આ શાક રોટલી, રોટલા, પરાઠા સાથે પણ તમે સર્વ કરી શકો એટલું આપણે ટેસ્ટી શાક બનાવીશું। તો અહીંયા મેં બી કાઢી લીધા છે અને આ ચોપરમાં આપણે ડુંગળી, લસણ અને આદુની પેસ્ટ આ રીતે બધા વેજીટેબલ છે તેને મિક્સ કરી દઈશું અને ચોપરમાં આ રીતે ફેરવી લઈશું। મેં અહીંયા ડુંગળી અને ટમેટા છે આદુ એ અગાઉ થોડાક ક્રશ કરી લીધા છે। તો હવે આપણે ફરી એકવાર થોડાક કચરા રહી ગયા છે તો તેને ફરી આપણે ચોપરમાં આ રીતે ફેરવી લઈશું। તો અહીંયા આપણા ડુંગળી, ટમેટા, આદુ, મરચાં અને ક્રશ થઈ ગયા છે। મરચાં તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરવા, કેમ કે મરચાં અત્યારે તીખા મેં એક જ અડધું મરચું છે તેને એડ કરેલું છે। તો અહીંયા આપણે વઘાર માટે અહીંયા 3 ચમચી જેટલું તેલ એડ કરીશું તો તેનાથી શાક ખૂબ જ ટેસ્ટી અને સારું એવું બનશે। હવે અહીંયા આપણું તેલ ગરમ થાય એટલે આપણે અડધી ચમચી જેટલી આપણે રાઈ એડ કરીશું। અહીંયા રાઈનો વઘાર કરીશું, તમે જીરું પણ એડ કરી શકો છો। હવે આપણી રાઈ ફૂટી જાય એટલે અડધી ચમચી જેટલી આપણે હિંગ એડ કરીશું। તો અહીંયા આપણે હિંગ પણ નાખી દીધી છે અને મીઠી લીમડીના પાન છે તેને એડ કરીશું। તો 7 થી 8 જેટલા મીઠી લીમડીના પાન એડ કર્યા છે। હવે જે આદુ, મરચાં અને ટમેટાની જે આ ચોપરમાં ક્રશ કરેલું છે તેને પણ આપણે એડ કરી દઈશું અને 2 મિનિટ જેવું સતળાવા દઈશું। જ્યાં સુધી તેલ ઉપર ના આવે ત્યાં સુધી આપણે સાતળી લઈશું। હવે અહીંયા થોડોક કૂક થઈ ગયો છે એટલે સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દીધું છે અને 2 મિનિટ જેવું ઢાંકી અને આ રીતે આપણે હલાવીશું। તો તમે જોઈ શકો છો અહીંયા ટમેટા છે મીઠું નાખવાથી એકદમ ગળી જશે અને એકદમ સરસ એવી અહીંયા વઘાર આપણો પણ સરસ એવો થઈ ગયો છે। તો અહીંયા વાલ છે તેને આપણે તેલમાં સાતળી લેશું એટલે આપણે કૂક કરવામાં જલ્દી કૂક થઈ જશે। તો તમે આવું જે શાકભાજી છે તે બધા કૂક કરી તેલમાં તો ખૂબ જ ટેસ્ટી અને સારું એવું બને છે। તો અહીંયા તમે જોઈ શકો છો 2 મિનિટ થઈ ગઈ છે અને આપણા વાલ પણ કૂક થઈ ગયા છે। તો હવે અહીંયા આપણે મસાલા કરી લેશું। તો મસાલામાં આપણે 1.5 ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર એડ કરીશું। તમારે જેવી તીખાશ જોતી હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો અને અહીં અડધી ચમચી જેટલી હળદર અને 1 ચમચી જેટલું આપણે જીરું પાવડર છે તેને એડ કરેલું છે। મસાલા છે તમારી એકોર્ડિંગ મુજબ પ્લસ માઇનસ કરી શકો છો। તો અહીંયા આપણે આ જે મસાલા એડ કર્યા છે તેમાં થોડુંક એવું પાણી આપણે એડ કરીશું એટલે જે લાલ મરચું છે તે બળી ન જાય અને સારી રીતે કૂક થઈ જાય। હવે અહીંયા કૂક થવા દઈશું, જ્યાં બોટરની સાઈડ તેલ ઉપર આવી જાય ત્યાં સુધી આપણે કૂક થવા દઈશું। અહીંયા 1 મિનિટ જેવું આપણે કૂક થવા દઈશું એટલે મસાલા ચડી જાય એટલે મરચાંની કાચી વાસ આવે નહીં એટલા માટે આપણે કૂક થવા દઈશું। તો તમે જોઈ શકો છો અહીંયા તેલ પણ સાઈડની બાજુ આવી ગયું છે। તો અહીંયા આપણે 1 કપ જેટલું પાણી નાખ્યું છે, 1.5 કપ જેવું, એટલે તમે 2 મિનિટ કૂક થવા દેશો એટલે તમારું શાક છે તે વાલનું બની અને ખૂબ જ ટેસ્ટી એવું બનશે। તો હવે એને આપણે ઢાંકી દઈશું। હવે તમે જોઈ શકો છો અહીંયા ગેસની આંચ એકદમ સ્લો રાખી છે અને આપણે 5 મિનિટ જેવું કૂક થવા દીધું છે, કેમ કે વાલના બી છે તે અંદર સુધી કૂક થઈ જાય ત્યાં સુધી આપણે થવા દેવાનું છે। તો અહીંયા આપણું આ વાલનું શાક બની અને રેડી થઈ ગયું છે। તો ઉપરથી આપણે લીલા ધાણા ફ્રેશ એડ કરીશું અને આ શાક ખૂબ જ ટેસ્ટી એવું બને છે। અહીંયા તમારી પાસે કોઈ પણ
કંપનીનો મસાલો હોય વેજીટેબલ એડ કરી શકો છો, પણ અહીંયા મેં ક્લિપ્સ કર્યો છે. તમે જોઈ શકો છો, જોતાં જ ખાવાનું મન થાય એવું આપણું શાક વાલનું બની અને ટેસ્ટી એટલું સરસ બની ગયું છે. તો હવે અહીંયા ટેસ્ટ કરવા માટે આપણે એક પ્લેટમાં એડ કરીશું. તો તમે જોઈ શકો છો, અમારી આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરશો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન જોવા મળશે. થેન્ક યુ.